લિંગ પુરાણનો પરિચય. શ્રીહરિના પુરાણમય વિગ્રહમાં લિંગ પુરાણને ભગવાનની ઘૂંટીનું સ્થાન માનવામાં આવ્યું છે. આ પુરાણને આ લિંગ પુરાણ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કેમ કે આમાં પરમાત્મા પરમ શિવને લિંગી, નિર્ગુણ, નિરાકાર એટલે કે અલિંગી કહેવામાં આવ્યા છે. આ પરમાત્મા શિવ એ અવ્યક્ત પ્રકૃતિનું મૂળ છે અને લિંગનો અર્થ છે અવ્યક્ત એટલે કે પ્રકૃતિ. લિંગનો એક અર્થ છે જે સર્વને પોતામાં લીન રાખનાર છે. લિંગની વેદી એ માં પાર્વતી છે અને લિંગ એ સાક્ષાત ભગવાન શિવ સ્વરૂપ છે. લિંગથી લિંગીનું વિજ્ઞાપન જ લિંગ મહાપુરાણનો વિષય છે. લિંગ પુરાણ એ 2 ભાગમાં વહેંચાયેલું છે, જેના પૂર્વ ભાગમાં 108 અધ્યાય છે અને ઉત્તર ભાગમાં 55 અધ્યાય છે. લિંગ પુરાણના પૂર્વ ભાગમાં માહેશ્વર યોગનું પ્રતિપાદન, સદાશિવના ધ્યાનનું સ્વરૂપ, યોગ સાધના, ભગવાન શિવની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન, ભક્તિ યોગનું મહાત્મય, ભગવાન શિવના સઘોજાત વામદેવ જેવા વગેરે અવતારોની કથા, જ્યોતિર્લિંગનો પરિચય, આખ્યાન, 28 વ્યાસો અને 28 શિવ અવતારોની કથા, લિંગાર્ચન વિધિ તથા લિંગાભિષેક મહિમા, ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણનો મહિમા અને ભગવાન શિવ તથા મા પાર્વતીના વિવાહની માંગલિક કથા તેમજ શિવ પૂજાનો મહિમા જણાવવામાં આવ્યો છે. લિંગ પુરાણના ઉત્તર ભાગમાં ભગવદ ગુણનો મહિમા, વિષ્ણુ ભક્તના લક્ષણ, લક્ષ્મી તથા અલક્ષ્મીના વૃત્તાંત તેમજ શિવ આરાધના, શિવ દીક્ષા અને ભગવાન શિવ તથા મા પાર્વતીની અનેક વિભૂતિનું વર્ણન સાથે જ અનેક પ્રકારની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આવતા બીજા વિડીયોમાં આપણે વધુ એક પુરાણ વિશે માહિતી મેળવીશું. તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. આપ સૌને અમારા ઓમ નમઃ શિવાય. જય માતાજી.